श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ એવી કૃપા વિચારી કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્ર કમળ તે ઉપર આપે એક નામ પ્રગટ કર્યું, પદ્મ દલાયત વિલોચન હ, અને એ નામની ટીકામાં શ્રી ગોકુલનાથજીના હૈયે બેસીને શ્રી ગુસાઈજીએ જ જાણે કે વર્ણન કર્યું છે, જેમાં અધૂરી ટીકા હવે આગળ। और एक भाव पद्म दलायत विलोचन को श्री गोकुलनाथ जी कहे हैं, अथवा फेरी श्री प्रभु जी के नेत्र कमल कैसे है, जो परम मनोहर है, जो याते जो जिन भक्तन के सन्मुख श्री प्रभु जी नेत्र कमल से कटाक्ष भरी के देखत है, तीन तीन भक्तन को सर्वस्व धन हरि लेत है। એટલે આજે નેત્ર કમલની વાત ગઈકાલે અધૂરી હતી એ આગળ ચાલુ થઈ। એમાં જે ગઈકાલે પ્રસંગ હતો એ હવે ગોવર્ધનનાથ પ્રભુના નેત્રકમલ વિશે આપ વર્ણન કરી રહ્યા હતા। ગોકુલનાથજીએ જે વર્ણન કર્યું છે એમાં પ્રથમ તો જે પુષ્પ આવે છે કમળ, અષ્ટદલ, 16 દલ, 32 દલ એમ કરી 1000 દલ સુધીનું, એ દલ કમલ દલનું અને નેત્રકમલ મહાપ્રભુજીના એમની સરખામણી કરી હતી। પછી મહાપ્રભુજીના નેત્રકમલની સરખામણીમાં આપે સ્વામિનીજીના નેત્રકમલ એ રીતે આપે સરખામણી કરી હતી। પછી આપે મહાપ્રભુજીના નેત્રકમલ પ્રફુલ્લિત રહે છે એમાં આપે ગોવર્ધનનાથજી જે 2 કુંડલ ધારણ કરે છે કર્ણમાં, એ સૂર્યથી આપના નેત્રકમલ પ્રફુલ્લિત થાય છે એવી આપે ટીકામાં વર્ણન કર્યું હતું। પછી સ્વામિનીજીના નેત્રકમલથી જ ગોવર્ધનનાથજી પ્રફુલ્લિત થઈ જાય છે, ગોવર્ધનનાથજીના નેત્રકમલ પ્રફુલ્લિત થઈ જાય છે એવી પણ ટીકામાં વર્ણનની વાત આવી હતી। પછી હવે પ્રભુના નેત્રકમલ એટલે કે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુના નેત્રકમલ વિશે જે વર્ણન ગઈકાલે અધૂરું હતું તેમાં આજે કહ્યું કે જ્યારે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ આપના જે નેત્રો છે એ પરમ મનોહર છે। સો યાતે જો જીન ભક્તન કે સન્મુખ એટલે કે આપ જે ભક્ત તરફ કૃપા કરી અને નેત્રકમલથી કટાક્ષ ભરી દ્રષ્ટિએ જ્યારે જોઈ રહ્યા છે તે ભક્તોનું સર્વસ્વ ધન હરી લે છે। સો કહા હરી લેત હૈ વિવેક, धैर्य, कुल, कुलकान, लज्जा, सबके मन की वृत्ति सब ही हरि लेते हैं। તો પદ્મદલાયત વિલોચનમાં ગોવર્ધનનાથજી અને શ્રી વલ્લભ એક જ છે, એક એવો પણ ભાવ છે જેમ કે સ્વામિનીજી અને શ્રી કૃષ્ણચંદ્ર એ 2 અભિન્ન છે, એ ભાવથી અત્યારે ઠાકોરજીના નયન કમલની વાત વર્ણનમાં આવી રહી છે કે ઠાકોરજી જે ભક્તો ઉપર દ્રષ્ટિ કરે છે તો એ દ્રષ્ટિનો પ્રભાવ કેવો છે, કટાક્ષ ભરેલી દ્રષ્ટિ, હો, સીધી નહીં, તો કેવો છે તો કે છે કે જોત જોતામાં તે ભક્તનું સર્વસ્વ ધન હરી લે છે। અને તેમાં શું હરી લે છે તો કે છે કે વિવેક, ધીરજ, કુલ, કાન એટલે કે જે કુલમાંથી પ્રગટ થયા છે એના જે મર્યાદા હોય, નિયમો હોય એ, પછી લજ્જા એટલે કે શરમ, પછી એને કોઈની શરમ ના રહે એ દ્રષ્ટિ પડી ગઈ જે જીવ ઉપર, એ જીવની સ્થિતિમાં પહેલાં તો એનું ધન હરી લે છે। એટલે કે એ જે દ્રષ્ટિ છે એ પડતા માત્રથી જ હવે એ પ્રભુ જ એમના માટે ધન બની જાય છે, એટલે કે હવે એનું મન ધનમાં નથી રહેતું। પછી આપ ગોકુલનાથજી કહે છે કે તે ભક્તનું બીજું શું હરી લે છે તો કે જે વિવેક એટલે એમ કે જે વિવેકમાં જે પર પુરુષ એટલે કે પોતાના ઘરમાં પતિ તો હોય ગોપીઓના ઘરમાં, તેથી તેમને તે સમયે તો લાજ કાઢી અને
અવન જવન કરવાની હોય વ્રજમાં, ક્યાંય પણ જળ ભરવા જાય કે કોઈ પણ કાર્યથી, પણ જ્યાં જો ભગવાન શ્રી કૃષ્ણએ તીરછી નજરે જે ગોપી સામે જોઈ લીધું અને નજર મળી ગઈ ગોપીની, ભલે ઘૂંઘટની આરપાર, પછી એ ઘૂંઘટ પણ રાખી શકતી નથી. એટલે કે એનો વિવેક પણ જતો રહે છે કે સમાજ મને શું કહેશે, કે હું તો પતિ છે ઘરમાં છતાંય કોઈ પરપુરુષ તરફ આવી રીતે જોઈ રહી છું. એવો વિવેક પણ આ ફરી લે છે. એ આ પ્રભુના નેત્ર કમલના કટાક્ષનો ભાવ અહીંયા શ્રી ગોકુલનાથજી વર્ણન કરી રહ્યા છે. પછી કહે છે કે ધીરજ પણ હરી લે છે. એટલે પછી જે ઠાકોરજીના દર્શન માટે જે સમય હોય, ગાયો ચરાવવા જાય તે વખતે અને સંધ્યામાં પાછા ફરે તે વખતે ગોધૂલી બેલામાં, તો તે વખતે જે ધીરજ, એટલે કે કોઈને ખબર ના પડે એમ ધીરે ધીરે કંઈ બહાનું બનાવીને, કેમ કે એ વખતે તો બહુ જ હતું, તો બહાનું બનાવીને એમ કરીને પણ નહીં, એકદમ જ દોડે છે, ધીરજ જતી રહે છે, કૃપા કટાક્ષથી જુએ જે ગોપી ઉપર. પછી કુલ કાન, એટલે કે અમારી કોઈ કુલમાં ફજેતી થશે તો, કે આ વારંવાર આના દર્શન કરવા જાય છે, ઘરમાં પતિ છે, બાળકો છે, છતાં એક પર પુરુષના દર્શન કરવા વારંવાર જાય છે, તો પછી કુળની અંદર ચર્ચા થશે. તો એવી કુલની કાન, એટલે કે કુલની પણ એને ચિંતા રહેતી નથી. એ કેમ કે ભગવાને એ દ્રષ્ટિએ જોયું તીરછી નજરે. પછી લજ્જા એટલે શરમ, હવે એને શરમ પણ નથી આવતી. જે પ્રસંગમાં આવે છે કે ગોપીજનો જે હતી એ તો પોતાના ગોકુલની ગલીમાંથી જો પ્રભુ પસાર થતા હોય તો એમને હસ્ત પકડી ખેંચી લેતી અને એમને પોતાના બાહુપાસમાં જકડી અને ચુંબન પણ કરી લેતી. એટલે લજ્જા પણ જતી રહે છે કે કોઈ આજુબાજુમાં જોઈ રહ્યા છે તો શું થશે, એને લજ્જા પણ નથી રહેતી. એ છે પ્રભુની તીરછી દ્રષ્ટિથી જોવાથી થતું પરિણામ. સબકે મન કી વૃત્તિ સબ હી હરી લેતે હૈ. પછી મન કી વૃત્તિ એટલે શું, કે મનમાં જે ઠાકોરજીએ આ દ્રષ્ટિથી જોયું એટલે હવે એને મનમાં સંસારમાં જે પોતાનું જે સંસાર છે, પતિ છે, બાળક છે, સાસુ સસરા મા બાપ અને જે કોઈ પોતાના સગાવાલા, તો એમનું વિશેનું જે ચિંતન છે જતું રહે છે અને ફક્ત ને ફક્ત આ જ દ્રષ્ટિથી જે જોઈને હમણાં ગયા છે એ જ સ્વરૂપમાં એમનું ચિત્ત જડાઈ જાય છે. એટલે કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે સબકે મન કી વૃત્તિ સબ હરી લેતે હૈ. પછી કહે છે પ્રાણ પર્યત કો कौनवत जैसे बाट में चलत लुटेरा मिले तब तत्काल धनुष बाण चढ़ाई के पंथी को प्रथम मारत है. तापाछे वाको धनादि सब लुटत है सो वह तो निर्दयी है. आप स्वार्थी है तथा बाग में हूँ मारण धर्म है, संजीवन धर्म नहीं है. क्यों जो आप जड़ है पराधीन है, અરુ શ્રી પ્રભુજી કે નેત્ર કમલ તો નિર્દયી નહીં હૈ. એટલે પ્રથમ તો આપણે એ જ જાણીએ કે આગળ જે આવ્યું એમાં તો શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે આ જે તીરછી દ્રષ્ટિ કરી ગોપીજનોને ઘાયલ તો કરે છે, પણ આ ઘાયલ કરવું એનાથી આટલી સ્થિતિ ઉત્પન્ન થાય છે જે આગળ આવી ગઈ, કે તેમનું સર્વસ્વ ધન હરી લે છે. પછી વિવેક, ધીરજ, કુલ, કાન, લજ્જા અને મનની બધી વૃત્તિ હરી લે છે. અને પ્રાણ પર્યંત સો કોનવત જશે બાટ મેં ચલત લૂટેરા, અને પ્રાણ પણ હરી લે છે. એટલે કે હવે ગોકુલનાથજી એમ કહે છે કે છેલ્લે રહ્યું શું, જો આટલું બધું લઈ લીધું આપે દ્રષ્ટિ કરીને, તીરછી દ્રષ્ટિ કરીને ઘાયલ કરી, અને શું બાકી રાખ્યું? આ લૂંટ જ ચલાવી કહેવાય ને, કે જીવ પોતાનું જે હતું, જે કંઈ પણ ધીરજ હતી, લજ્જા હતી, કુલ કાન હતો અને મનમાં જે વૃત્તિ હતી એ બધું તો લૂંટી લીધું. હવે શું રહ્યું તો કે જે પ્રાણ, હવે પ્રાણ બાકી હતા તો પ્રાણ પર્યંત સો કોણ વત જશે, પ્રાણ પણ લઈ લે છે. હવે પ્રાણ લે છે ત્યારે આ ઉપમા આપે છે કે પણ પ્રાણ કોણ વત લેતે હે, એટલે કે કેવી રીતે લે છે. તો કોઈને મનમાં એમ થાય કે પ્રાણ એટલે જેમ પેલા લૂંટારુઓ કોઈ વસ્તુ ધન લૂંટવા આવે એ વખતે જે મારી નાખે વટે માર્ગુને, તો એવું ના સમજતા. એમ કરીને હવે આ પ્રાણ કેવી રીતે લે છે એની રીતિમાં બે ભેદ પ્રગટ કર્યા છે.
એક ભેદ છે કે જે લૂંટારું લૂંટીને જ્યારે પ્રાણ લે છે એનું વર્ણન પહેલાં કર્યું છે, પછી ઠાકોરજી એવા નથી એમ કહીને આપણે એટલું શ્રવણ કર્યું, પછી આગળ વધીએ છીએ. તો કહ્યું કે પ્રાણ કેવી રીતે લે છે, તો કે જેવી રીતે માર્ગની અંદર વટે માર્ગો અને લૂંટારા રસ્તામાં મળી જાય અને ઘેરી લે અને તત્કાલ ધનુષ્ય પણ બાણ ચડાવી દે અને તે જીવને મારી દે, એટલે તરફડીને પેલો મરી જાય છે. ત્યાર પાછે એનું જે ધન છે જે સાથે એની પાસે એ બધું લૂંટી લે છે. એટલે કહે છે કે એ જે લૂંટવું છે અને પ્રાણ લેવા છે એ તો નિર્દયી છે, એટલે કે દયાહીન છે. તમે એવું ના વિચારતા કે ઠાકોરજી એવા છે એમ કરી અને આપે શ્રી ગુસાઈજીના ભાવ પ્રમાણે ગોકુલનાથજીએ કહ્યું કે ના ઠાકોરજી એવા નથી. આપ સ્વાર્થ વહ તો નિર્દયી હૈ, સ્વાર્થી હૈ, એટલે કે એ લૂંટારાઓ તો નિર્દયી પણ છે, સ્વાર્થી પણ છે. તથા બાગ મેં હું મારણ ધર્મ હૈ સંજીવની ધર્મ નાહી હૈ, એટલે કે એમની જે લૂંટ કરે છે એમાં એમનો ખાલી એક જ ધર્મ છે, મારી નાખવા. પણ સંજીવની એટલે એમને જીવવા દેવાનો ધર્મ નથી એમાં. ક્यों? जो आप जड़ है पराधीन है और श्री प्रभुजी के नेत्र कमल तो निर्दयी नहीं है. એટલે કે લૂંટારું કેમ એવું કરે છે, તો કે એક તો જડ છે કારણ કે મનુષ્ય છે અને એ પરાધીન છે, પણ ઠાકોરજી કે નેત્ર કમલ નિર્દયી નહીં હૈ, એટલે કે દયાહીન નથી, જડ નહીં હૈ. મારણ સંજીવન દો ધર્મ હૈ. કમણ કહે છે કે એકલો સંજીવન ધર્મ નથી, ઠાકોરજીમાં બે ધર્મ છે. પૂર્ણ પુરુષોત્તમ માત્ર જ આ બે ધર્મ પ્રગટ કર્યા છે. એક તો મારણ એટલે કે મારવું અને પછી સંજીવન એટલે કે જીવાડવું. દો ધર્મ હૈ. केवल आप स्वार्थी नहीं है, परमार्थ परायण है, पराधीन हूँ नहीं है, अंतर्यामी इत्यादि के धर्म युक्त है. सो प्रातः काल तथा मध्याह्न काल समय तथा सायंकाल को तथा सर्व समय के विषय श्री प्रभु जी बाट में तथा श्री यमुना जी के घाट पे तथा नंदालय के आंगन में सब गोपीजन अपने घर थे श्री यमुना स्नान के अर्थ तथा श्री नंदालय में श्री भगवत दर्शनार्थ तथा अपने घर कार्यार्थ गृहस्थे निक्षत है. ता समय श्री प्रभु जी भ्रुकुटी रूपी धनुष्य चढ़ाई के, नेत्र रूपी बाण सजी के, कटाक्ष रूपी महातीक्षण धार सो गोपीजन के सन्मुख अवलोकन करी के कटाक्ष को प्रहार करत है. सो गोपीजन को जाय लागत है. सो प्रथम गोपीजन के हृदय को भेदत है. હવે આ જે બાગીચા વટે માર્ગો અને લૂંટારુઓ લૂંટે અને જે તીર મારે એ તો સીધું એના છાતીમાં મારે અને પછી એને પ્રાણહીન કરી નાખે. પછી એના તરફ તો એ જોતોય નથી, એને તો ધન લઈને જવું છે એટલે જતો રહે છે. કે છે કે ઠાકોરજી એવા નથી, ઠાકોરજી પણ પ્રાણ તો લે છે જ. એટલે એટલું સુંદર ઉપમા છે આ કે જેમ વટેમાર્ગુ પ્રાણ લે છે એમ ઠાકોરજી પણ પ્રાણ લે છે, પણ એ પ્રાણ લેવાની રીત જુદી જુદી છે. અને પેલામાં તો પછી જીવવાડવાની વાત જ નથી, એ તો એનું કામ પૂરું થાય એટલે ભાગી જાય છે. પણ ઠાકોરજી ભાગતા નથી. તો ઠાકોરજી શું કરે છે એ આખી વાત અહીંયા શ્રી ગોકુલનાથજી જે વ્રજ ભાષામાં કરી છે એ જ હવે હું ગુજરાતીમાં પણ સાથે સાથે લેતો જ જઈશ. એટલે અહીંયા કહ્યું કે પ્રાતઃકાલ એટલે કે વ્રજમાં જ્યારે વહેલી સવાર પડે અથવા તો મધ્યાહનકાલ એટલે બપોરના સમયે અને તથા સાયંકાલ એટલે સાંજના સમયે ગાયો ચરાઈને આવે ત્યારે આ સર્વ સમય કે વિશે શ્રી પ્રભુજી એટલે કે ઠાકોરજી શ્રી કૃષ્ણચંદ્ર માર્ગમાં શ્રી યમુનાજીના ઘાટ ઉપર ઘણી વખત ઠાડા રહ્યા હોય છે. તો ક્યારેક નંદાલયના આંગણામાં, તો ક્યારેક ગોપીજનો જ્યારે પોતપોતાના ઘરેથી શ્રી યમુનાજીમાં સ્નાન કરવા માટે તથા શ્રી નંદાલયમાં ઠાકોરજીના દર્શન કરવા માટે તથા પોતાના ઘરેથી કંઈ પણ ગૃહના કાર્ય માટે નીકળે છે તો તે સમયે શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ ભ્રુકુટી રૂપી ધનુષ્ય ચડાઈ કે એટલે કે આપની ભ્રમર જે છે એ થોડી ઊંચી કરે છે
અને નેત્રરૂપી બાણ સજી કે, અને પછી જે તે ગોપીને લક્ષીને એ પોતે એવા કૃપા કટાક્ષથી નયનથી બાણરૂપી દ્રષ્ટિ ફેંકે છે કે તે મહાતીક્ષ્ણ ધારસો, એ મહાતીક્ષ્ણ દ્રષ્ટિની ધારથી જ એ ગોપીજનની સન્મુખ અવલોકન કરીને, એટલે કે સતત અવલોકન કરી રહ્યા છે એ કૃપા કટાક્ષ નહીં પણ તીરછી નજરથી, અને એ અવલોકન કરીને કટાક્ષ કો પ્રહાર કરત હૈ, અને પછી એ જે હૃદયમાં એવો કટાક્ષનો પ્રહાર કરે છે કે ગોપીજન કો જાય કે લાગત હૈ, અને એ ગોપીજનને હૃદય સુધી એ દ્રષ્ટિનો જે તીરનો જે પ્રભાવ છે એ છેક હૃદય સુધી પહોંચી જાય છે. અને પ્રથમ તો બ્રજ ભક્તન કે હૃદય કો ભેદત હૈ, એટલે સર્વપ્રથમ તો એવી દ્રષ્ટિ કરીને એ તીર ચલાવી દીધું છે, એ તીર પહેલાં તો ગોપીજનના હૃદયને જ વાગે છે, પાછે મન કો ભેદત હૈ, પછી એ હૃદયમાં વાગ્યા પછી એનું મન ભેદી નાખે છે, પાછે બુદ્ધિ કો ભેદત હૈ, પછી એની બુદ્ધિમાં જે તર્ક વિતર્ક હોય છે એ જતા રહે છે, કેમ કે હવે બુદ્ધિમાં પણ એ તીર વાગ્યું. એટલે પ્રથમ તો હૃદયમાં વાગ્યું, એટલે હૃદયમાં હવે એ જેનાથી વેદના થઈ છે એનું જ રટણ ચાલુ થઈ ગયું. પછી મનમાં વાગ્યું, એટલે મનમાં પણ રટણ હવે એમનું જ ચાલુ થઈ ગયું. પછી બુદ્ધિમાં વાગ્યું, કે બુદ્ધિમાં જે પૂર્વજન્મના સંસ્કારો લઈને આવ્યા છે એ બુદ્ધિ જે તર્ક વિતર્ક કરે છે તેમાં વાગ્યું, તો બુદ્ધિ પણ હવે ઠાકોરજીના જ ચિંતનમાં વ્યસ્ત થઈ ગઈ. પાછે ચિત્ત કી વૃત્તિ કો ભેદત હૈ, પછી એ ચિત્તમાં વાગ્યું. એટલે આ જે જ્ઞાન માર્ગમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને જે સાક્ષી ભાવે જોવા જોઈએ અને પછી જે જ્ઞાન થાય છે એ જે વિધિ બતાવી છે, પણ અહીંયા તો ભગવાન શ્રી કૃષ્ણ જો કૃપા દ્રષ્ટિ કરી લે અને તીરછી નજરે આવી રીતે જોઈ લે તો એ બધું જ આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એવું અહીંયા પ્રમાણ મળ્યું. અને પછી કહ્યું કે ચિત્ત કી વૃત્તિ કો ભેદત હૈ, चित्त की वृत्ति को भेदत है, पाछे चातुरता को भेदत है, પછી જે ચતુરાઈ વાળું ભાવ છે મનમાં કે હું જે ચતુર છું અને હું ચતુરાઈથી બધું મારું સફળ કરી લઉં છું કાર્ય, એ ચતુરતા પણ ચાલી જાય છે, કેમ કે એ પણ ભેદાઈ ગયું. પ્રાણાત્મા કો ગ્રહણ કરકે, હવે છેલ્લે પ્રાણ રહ્યા, એ પ્રાણને પણ ગ્રહણ કરકે પાર હોઈ જાતે હૈ, અને તીર બહાર નીકળી જાય છે બીજી બાજુથી. પણ આ બધું હરી લીધું, બધાને ઘાયલ કરી લીધા. તાતે ગોપીજન લોટપોટ હોય કે મૂર્છા હોય કે દેહ દશા કી શુદ્ધ ભૂલ જાતે હૈ. કેટલું સુંદર વર્ણન છે કે જ્યારે એ ઊભી છે માર્ગમાં, જલ ભરવા માટે જઈ રહી છે, અથવા તો નંદાલય પર આવી છે દર્શન કરવા, અથવા તો ઠાકોરજીએ ગોધુલી બેલામાં પાછા ફર્યા અને દ્રષ્ટિ કરી આવી રીતે, તો આ દ્રષ્ટિ જે ગોપી પર થઈ ગઈ એ ગોપી તો આવી બધી સ્થિતિ થવાથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ચિત્તવૃત્તિ બધું જ ઘાયલ થઈ જવાથી એ જ જગ્યાએ રજમાં જ લોટપોટ થઈ મૂર્છા ખાઈ જાય છે, એટલે કે બેભાન જેવી થઈ જાય છે, અને દેહની દશા શુદ્ધ બધું ભૂલી જાય છે. અને કહે તે જો ગોપીજન કે पंचविद्य प्राण हरण कर लिए है, ताते अचेत हो जाते हैं, ताते फिर कृपा समुद्र हास्यामृत रस सिंचन करी के संजीवन करत है. પછી જેમ પેલા લૂંટારુઓ તો લૂંટીને જતા રહે, જોતા પણ નથી કે આ શરીરનું શું થયું, પણ ના, ભગવાન શ્રી કૃષ્ણ તો આવી રીતે પંચવિદ્યા પ્રાણ આપની દ્રષ્ટિરૂપી બાણથી લઈને હરી લે છે, બાણ મારીને હરી લે છે. પણ પછી જે કૃપા વરસાવે છે કેવી છે કે જોયું કે આ તો મારા બાણથી અચેત થઈ જઈ રહી છે, તો મરવા નથી દેતા. તાતે ફિર કૃપા સમુદ્રમાં હાસ્યામૃત, એટલે કે પહેલાં તેવું આપનું અલૌકિક હાસ્ય પ્રગટ કરે છે કે જે અવાજ એના કર્ણમાં જાય અને પછી એને ધીરે ધીરે સુધી આવવાની શરૂ થાય, તે માટે હાસ્યામૃત કરી પહેલું સિંચન હાસ્યામૃત રસ સિંચન કરી કે સંજીવન કરત હૈ. એટલે હાસ્યામૃતનો રસ જે એના કર્ણમાંથી અંદર જાય એટલે જમીન ઉપર રજમાં જે લોટપોટ થઈ અને પડેલી છે એ વળી પાછી ઠાડી થાય છે, અપને બસ કરી રાખત હૈ, પણ હા પછી એને કાયમ માટે પોતાના વશમાં કરી રાખે છે. એસે નેત્ર કમલ જીન કે મનોહર, આ જે ભાવ થયો આખો પ્રગટ એ પૂર્ણ કર્યો આપણે. હવે હજી એક ભાવ છે કે જે ઠાકોરજીના નેત્ર કમલના નંદાલયમાં જ્યારે આવે છે ગોપીજનો, તે વખતે માતૃચરણથી સંકોચ થાય છે ઠાકોરજીને,
એટલે કે યશોદાજીની સામે તો ગોપીજનોને જે ભાવ છે એમાં કેવી રીતે એ દ્રષ્ટિએ જોઈ શકાય, પણ છતાંય જો હવે એ લીલા આવશે અને એક પદ્મદલાયત વિલોચન ઉપર અધૂરી રહેલી ટીકા એ આગળ આવશે. ઘણો વિસ્તાર છે આમાં ભલે, પણ બહુ જ રસથી ભરેલી. અને શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીના નેત્રકમલ અને એ ઠાકોરજીના નેત્રકમલ એક જ કયા કહેવાય આ લીલામાં. અને હવે જે આવશે અધૂરો રહેલો પ્રસંગ એ આવતીકાલે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી